સમાચારમાં વાત કરીએ તો પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો પંચમહાલથી સમાચાર સામે આવી રહ્યા છે। હાલોલમાં પણ તંત્રની કાર્યવાહી। તો હવે તંત્ર સફાળું જાગ્યું છે। ફાયર સેફટીના અભાવે કોમ્પ્લેક્સ પણ સીલ કરવામાં આવ્યું છે। તો ફાયર સેફટીના અભાવના પગલે કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું। ફાયર વિભાગનું વિવિધ સ્થળોએ ચેકિંગ, જેમાં ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલોલના કંજરી રોડ પરનું કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે। વિનાયક હબ નામનું કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે। તો હાલ તંત્ર સફાળું જાગ્યું છે। આ સાથે જ પંચમહાલ હાલોલમાં પણ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। તો અત્યાર સુધી એક પણ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ રાજકોટ જે અગ્નિકાંડ બન્યો છે તે પછી ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સીલિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તો ઘણી એવી જગ્યા છે, કેટલી દુકાનો, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે। તો અત્યાર સુધી તંત્ર સૂતું હતું, પરંતુ રાજકોટમાં જે ગોઝારી ઘટના બની અને પછી તંત્ર સફાળું જાગ્યું અને હાલ ફાયર સેફટીને લઈને તંત્ર તપાસ કરવા નીકળી પડ્યું છે અને તપાસ કરી અને સીલિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ફાયર સેફટીના જે અભાવ છે તે પગલે હાલ તપાસ કરવામાં આવી અને સીલિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તો હાલોલના કંજરી રોડ પરનું કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે। વિનાયક હબ નામનું કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે। તો હાલ તપાસ કરવામાં આવી રહી છે, સીલિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પંચમહાલ હાલોલમાં પણ તંત્ર સફાળું જાગ્યું છે। તો કેટલી જગ્યા પર સીલિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદ, વડોદરા, સુરત, તમામ જે જગ્યા શહેર છે, મહાનગરો છે, ત્યાં પણ તંત્ર હવે સફાળું જાગ્યું છે અને કામગીરી કરી રહ્યું છે।